કેમ છો ફેમિલી? મારું યુટ્યુબ ફેમિલી ખરેખર બહુ મોટું થઈ ગયું છે. મને બહુ આનંદ છે. અને આજે બુધવાર, દિવાળી, બધા બહુ તહેવાર છે. ગુરુ નાનક જયંતિ, સરસ વાર છે. તહેવારનો માહોલ છે. ભગવાનની દિવાળી, દિવાળી કહેવામાં આવે છે આજે. અને બધાનો ખૂબ ખૂબ આભાર તમારો, મારી યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર. તમારો ખરેખર અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે મને, એ માટે ખૂબ ખૂબ આભાર. બધા જ મારા જેટલા પણ વિડીયોઝ જોતા હોય બધાનો ખૂબ ખૂબ આભાર. એટલે બધા જ મારા યુટ્યુબર સપોર્ટ જેટલા પણ મને કરે છે, એક જાતની ફેમિલી જ કહેવાય. મારી યુટ્યુબ ફેમિલી બધા બોલતા હોય છે. ખરેખર બહુ અદ્ભુત સપોર્ટ મળે છે તમારો. આનંદ થઈ જાય છે. હું લાઈવમાં હોઉં તો બહુ બધા સારા સારા માણસો કમેન્ટ કરતા હોય છે, વાત કરતા હોય છે. બહુ સારું લાગે આપણને, ગમે આપણને, કહેવાનો મતલબ. હવે એક સરસ વાત છે જે તમારી આગળ રજૂ કરીશ. વડીલ, તમારા ઘરમાં જ્યારે વડીલ હોય ને, એટલે મેં કેટલી જગ્યાએ જોતું, તમને ના ખબર પડે. તમે બેસી રહો ને, તમે આ કરો ને, તમે તે કરો ને, વડીલને આપણે આવું કરતા હોય છે. પણ જ્યારે વડીલની છત્ર છાયા જતી રહે ને, ત્યારે શું થાય? ત્યારે આપણને સમજાય કે વડીલ કેટલા જરૂરી છે જીવનમાં. એટલે એની એક સરસ વાર્તા છે, બહુ સમજવા લાયક વાત છે. આમ શું કે મગજ તમારું હલાવી દેશે કે ખરેખર વડીલની આટલી બધી જરૂર છે. આપણે સમજવાની જરૂર છે. મહિપતસિંહ બાપુ આટલું સરસ કામ કરે છે અને વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે. એટલે સમજવું અઘરું છે. કેટલાક વૃદ્ધો એવા છે જે બાળકો તેમના મા બાપ શું કે એમના છોકરાને બી હેરાન કરતા હોય છે. એ પણ થોડુંક સમજવાની જરૂર છે. એમને પણ ઉંમર થઈ છે એમની પણ તમે બી થોડું એડજસ્ટમેન્ટ કરો અને જીવન સુખેથી જીવો. એમ કંઈ નહીં, પણ જ્યારે ઘરમાં વડીલ ના હોય ને ત્યારે શું